ડિસેમ્બરના રોજ પ્રમુખવર્ણી અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી થશે। આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઇટિંગ ધરાવતી હોડીઓ પર પ્રદર્શિત થનારા 75 સૂત્ર હશે। ત્યારે આ સમારોહ વિશે બીએપીએસના અક્ષરવત્સલ સ્વામીએ શું કહ્યું, સાંભળો। તો 1950માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। એને આ 2025માં 75 વર્ષ પૂર્ણ થાય છે। યોગાનુયોગ એમને બીએપીએસ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા એ અમદાવાદમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં આંબલીવાળી પોળમાં શાહપુરમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા। તો આ 75 વર્ષ અહીંયા અમદાવાદમાં જ પૂર્ણ થઈ રહ્યા છે અને અમદાવાદમાં જ એનો અહીંયા ઉત્સવ એક સ્મૃતિ રૂપે કરવામાં આવી રહ્યો છે। અહીં સાબરમતીમાં હોડીઓ પર રજૂ થનારા 75 સૂત્રોની પસંદગી કેવી રીતે કરાઈ તેના વિશે સ્વામીએ જણાવ્યું કે તો શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો છે, બીજા બધા મહાન સંત કવિઓ દાખલા તરીકે તુલસીદાસજીની